મારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હોવાથી ભણતર પૂરું કર્યા પછી હું શહેરની એક કરિયાણાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. દુકાનના માલિક સ્વભાવથી બહુ સારા માણસ હતા. તેમની એક દીકરી હતી જે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. માલિક બીમાર રહેવાને કારણે તે તેમના બદલે દુકાન પર આવવા લાગી. ધીમે ધીમે અમારી સારી મિત્રતા થઈ ગઈ. એક દિવસ બપોરનો સમય હતો. અમે બંને ભોજન કરીને આરામથી બેઠા હતા. વાતો કરતા કરતા અનાચક અમારી નજરો એકબીજાથી ટકરાઈ અને ત્યારે ત્યારે કંઈક એવું થયું. નમસ્કાર મિત્રો, મારું નામ કૃણાલ છે. મારી ઉંમર 29 વર્ષની છે અને હું એક નાનકડા ગામમાં રહું છું. મારું ભણતર ફક્ત 12મા ધોરણ સુધી જ થઈ શક્યું, કારણ કે ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જેથી આગળનું ભણતર ચાલુ રાખી શક્યો નહીં. 12મું પૂરું કર્યા પછી હું ખેતરમાં કે પછી શહેરમાં જે પણ કામ મળતું તે કામ કરવા લાગ્યો. પણ એક દિવસ એક મિત્રની ઓળખાણથી મને શહેરની એક કરિયાણાની દુકાનમાં કામ મળ્યું, જે મારા ઘરથી અંદાજે 8 થી 10 કિલોમીટર દૂર હતી. હું રોજ સવારે 9 વાગ્યે દુકાન પર જતો અને સાંજે 6 વાગ્યે ઘરે પાછો આવતો. જ્યારે હું કામ કરતો તે માલિક બહુ ઈમાનદાર અને સારા સ્વભાવના હતા. સમયસર મને પગાર આપતા, વધુ કામ કરાવતા નહોતા અને હંમેશા અપનાપણાથી વર્તતા. એક દિવસ હું માલિક બંને દુકાન પર બેઠા હતા. ગ્રાહકોને વસ્તુ આપી રહ્યા હતા. તે દિવસે ગ્રાહકો ઓછા આવ્યા હતા, એટલે દુકાનમાં થોડી શાંતિ હતી. અચાનક માલિકને છાતીમાં દુખાવો શરૂ થયો અને તેનો ચહેરો પકડીને તે બેસી ગયા. હું ગભરાઈ ગયો. મને સમજમાં ન આવ્યું કે શું કરું. તરત જ આજુબાજુના લોકોને બોલાવ્યા અને સૌની સાથે મળીને તેને હોસ્પિટલ પહોંચાડ્યા. ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને તેની દિલમાં બ્લોકેજ છે. તરત જ ઓપરેશન કરવું જરૂરી હતું. મેં તેમની પત્નીને ફોન કરીને બધું કહ્યું. મારી વાત સાંભળતા જ તેઓ ગભરાઈ ગયા, રડવા લાગ્યા અને તરત હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટર સાથે વાત કરી અને ઓપરેશન માટે હા પાડી. તેણે પોતાની દીકરીને પણ ફોન કર્યો. મને પહેલાં તો ખબર જ નહોતી કે માલિકને દીકરી પણ છે, કેમ કે તે શહેરમાં 12 ભણતી હતી. તેનું ભણતર લગભગ પૂરું થઈ ગયું હતું અને થોડા દિવસમાં તે ગામડે પાછી આવવાની જ હતી. પણ આ બધું બનવાને કારણે તેને તરત આવવું પડ્યું. ડૉક્ટરે ઓપરેશન કર્યું અને ધીમે ધીમે માલિકની તબિયત સુધરવા લાગી. પણ હવે દુકાનની આખી જવાબદારી મારા ખંભા પર આવી ગઈ, કારણ કે માલિકને મહિનાઓ સુધી આરામ કરવો જરૂરી હતો. હું રોજ દુકાન સંભાળતો, દવાઓ લાવતો અને અઠવાડિયે બજારમાંથી કે બીજી દુકાનોમાંથી માલ લઈને તેમને ઘરે પહોંચાડતો. એક દિવસ હું તેમને ઘરે કરિયાણું લઈને આપવા માટે ગયો. દરવાજાની ઘંટી વગાડી દરવાજો ખુલ્યો અને મારી સામે એક ખૂબ જ સુંદર છોકરી ઊભી હતી. તે લગભગ મારી જ ઉંમરની હતી. હું તેને જોતો જ રહી ગયો, કારણ કે તેનું સૌંદર્ય શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતું. ગુલાબી ચહેરો, લાંબા કાળા વાળ, ચમકતી આંખો અને પંજાબી ડ્રેસ, બધું એટલું આકર્ષક હતું કે ક્ષણભર મારો શ્વાસ અટકી ગયો. તે ખરેખર ચિત્રમાંથી બહાર નીકળેલી કોઈ પરી જેવી લાગતી હતી. સાચું કહું તો હું દંગ રહી ગયો, કેમ કે મને તો ખબર હતી કે માલિકની દીકરી ઘરે આવી છે, પણ મેં તેને ક્યારેય જોઈ નહોતી. એક ક્ષણે મારું હૃદય અજીબ રીતે ધબકવા લાગ્યું અને એવું લાગ્યું કે જીવન મારી આગળ કોઈ નવો વાંક લઈને ઊભું છે. તે મને જોઈને મીઠી સ્મિત આપી અને અંદર આવવાનો ઈશારો કર્યો. તેના એ સ્મિતમાં એક અલગ જ અપનાપણું હતું, જાણે પહેલી જ મુલાકાતે તેણે મારું દિલ જીતી લીધું હોય. હું થોડાક સંકોચ સાથે બોલ્યો, હું તમારી દુકાન પર કામ કરું છું. તો તે હસીને બોલી, મને ખબર છે.
તેણે મારા હાથમાંથી બજારની થેલી શાંતિથી લઈ લીધી અને મને બેસવાનું કહ્યું. તેના એ સ્નેહભર્યા વર્તાવથી મારા મનમાં એક અજાણી ગરમાહટ પેદા થઈ. તેણે પોતાની મમ્મીને અવાજ આપ્યો કે હું આવ્યો છું. તો માલકીન બહાર આવી અને બોલી, થોડી રાહ જો, હું ચા બનાવી લાવું. મેં આદરથી કહ્યું, મેડમ, દુકાન બંધ કરીને આવ્યો છું, જલ્દી જ દુકાન ખોલવી છે. તેઓ થોડું મીઠું સ્મિત કરીને બોલ્યા, 5-10 મિનિટ મોડું ખુલશે તો કોઈ વાંધો નહીં, પણ ચા પીને જજે. તારાથી અમને ઘણો સહારો મળ્યો છે. જો તે સમયે દુકાનમાં તું ન હોત અને માલિક પર ધ્યાન ન આપ્યું હોત તો આજે કંઈક અનિચ્છનીય બની ગઈ શકતું હતું. તેમના આ શબ્દોથી મારી આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે તેમના અવાજમાં આભાર અને સ્નેહ ભરેલો હતો. માલિકની દીકરી પણ ત્યાં હતી. તેણે મને ધ્યાનથી જોઈ રહી હતી. તેની આંખોમાં પણ મારા માટે આદર અને અપનાપણું ઝળકી રહ્યું હતું. તે ક્ષણે મારી છાતી ગર્વથી ફૂલાઈ ગઈ. થોડા સમય પછી તેઓ અંદર ગયા અને થોડી વારમાં માલિકની દીકરી પોતાના નાજુક હાથોમાં મારી માટે ચા લઈને આવી. મેં કપ લીધો અને ચા પીવા લાગ્યો, પણ મારી નજર ચા પર ઓછી અને તેના પર વધારે હતી. તે મારી સામે ઊભી રહી અને મીઠા અવાજમાં બોલી, થેન્ક યુ, તમે મારા પપ્પાની સંભાળ લીધી. હું તમારી બહુ આભારી છું. તેના એ મીઠા શબ્દોએ મારું દિલ જીતી લીધું. મેં સહજતાથી કહ્યું, આમાં થેન્ક યુ શું, આ તો મારું કર્તવ્ય હતું. ચા પીધા પછી હું પપ્પાના રૂમમાં ગયો અને તેમની તબિયત પૂછી. હવે તે ધીમે ધીમે ઠીક થઈ રહ્યા હતા, પણ ડૉક્ટરે તેમને વધુ ફરવાનું અને બહાર નીકળવાનું ના પાડી હતી, એટલે દુકાનની જવાબદારી હવે મારી હતી. મેં તેમને ખાતરી આપી, તમે ચિંતા ના કરો, હું દુકાન સારી રીતે સંભાળું છું. આ જ રીતે 5-6 દિવસ વીતી ગયા. પછી એક દિવસ જ્યારે હું દુકાન પર બેઠો હતો, અચાનક માલિકની દીકરી ત્યાં આવી. તેણે મને જોઈને સ્મિત કર્યું અને મારી બાજુના સ્ટૂલ પર બેસી ગઈ. હું આશ્ચર્યમાં બોલ્યો, તમે તો તે હસીને બોલી, મમ્મી પપ્પાએ મને તમારી સાથે કામ કરવા મોકલી છે. મારું ભણતર પૂરું થઈ ગયું છે, ઘરે બેસીને શું કરીશ? તેથી જ મેં કહ્યું કે દુકાનમાં જઈને મદદ કરું. પછી તેણે કહ્યું, તમારું નામ કૃણાલ છે ને? કેમ કે મમ્મી પપ્પા તમને હંમેશા એ નામે બોલાવે છે. મેં હસીને માથું હલાવ્યું અને કહ્યું, હા. તો તે મીઠા અંદાજમાં બોલી, મારું નામ કાંચન છે. હું થોડી વાર તેને જોતો જ રહ્યો અને બોલ્યો, ખૂબ સુંદર નામ છે. તેણે હળવેથી સ્મિત કરી અને તેના ગાલ પર પડેલા ડિમ્પલ જોઈને મારું દિલ ખોવાઈ ગયું. સાચું કહું તો એક ક્ષણથી જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો. હવે કાંચન પણ દુકાન પર આવવા લાગી. તેને શરૂઆતમાં કાંઈ ખબર નહોતી પડી, પણ હું ધીરજથી તેને શીખવવા લાગ્યો. તેના આવવાથી મારા કામમાં સહેલાઈ થવા લાગી અને દુકાનનું વાતાવરણ વધુ ખુશનુમાન થઈ ગયું. હવે મારી માટે રોજનો દિવસ ઉત્સવ જેવો લાગતો. થાક ઓછો થઈ ગયો, કેમ કે અમે બંને મળીને દુકાન સંભાળતા. અમે ઘણીવાર એકબીજાને નજરથી જ ઘણું કહી નાખતા, ક્યારેક એકબીજાને જોઈને સ્મિત આપતા. ધીમે ધીમે દિવસો આમ પસાર થતા રહ્યા. થોડા સમયમાં કાંચન પણ દુકાનના કામમાં કુશળ થઈ ગઈ. હવે અમે સાથે જ બપોરે ભોજન કરતા. તે પિકનિક જેવો અનુભવ થતો. એક દિવસ કાંચન હસીને બોલી, કૃણાલ, આજે આપણે સિનેમા જોવા જઈએ. હું થોડી વાર અચંબામાં પડ્યો, પણ તેની આંખોની ચમક જોઈને ના કહી શક્યો નહીં. અમે દુકાન બંધ કરી અને નજીકના થિયેટરમાં ગયા. રોમેન્ટિક ફિલ્મ ચાલી રહી હતી. અમે સાથે બેઠા. ફિલ્મ જોતા જોતા ખબર જ ન પડી કે ક્યારે અમારા હાથ એકબીજાના હાથમાં આવી ગયા. એક ક્ષણ અમર બની ગઈ. ત્યારથી અમે બંને વધુ નજીક આવ્યા. ફોન પર વાતો થવા લાગી, મેસેજ થવા લાગ્યા. ક્યારેક તે પ્રેમભરી વાતો કરતી
અને મારું દિલ પીગોવી જતું. પરંતુ મારા મનમાં એક તીવ્ર કશ્મકશ ચાલતી હતી, કેમ કે હું તો એક નોકર હતો અને અમારી વચ્ચે જમીન આકાશ જેટલો ફરક હતો. માલિકે મારા પર વિશ્વાસ મૂક્યો હતો અને હું તેમને ધોકો આપવા નહોતો માંગતો. પણ કાંચન બોલી, કૃણાલ, નોકર હોવાને શું ફરક પડે છે? મારે ફક્ત તું જોઈએ છે. તારા પ્રેમમાં જીવવું છે. ગરીબીમાં પણ તારી સાથે જીવન વ્યતીત કરવા હું તૈયાર છું. તેના શબ્દોએ મારું હૃદય ઓગાવી દીધું. છતાં હું સંકોચતો હતો. અંતે મેં હિંમત કરીને માલિક અને તેની પત્ની સમક્ષ બધું ખુલ્લું કહી દીધું. હું અને કાંચન એકબીજાને પ્રેમ કરીએ છીએ. જો તમને સ્વીકાર ન હોય તો હું આ સંબંધ તોડી દઈશ, પણ તમને ધોકો નહીં આપું. 2-3 દિવસ સુધી હું દુકાન પર ગયો જ નહીં. પછી અચાનક માલિકનો ફોન આવ્યો. હું તેમના ઘરે ગયો તો જોઉં છું માલિક, તેમની પત્ની અને કાંચન મારી રાહ જોઈ રહ્યા હતા. માલિકે કહ્યું, કૃણાલ, તું બહુ સારો ઇન્સાન છે. તારી ઈમાનદારી તારી સાચી ઓળખ છે. મારી દીકરી તને પસંદ કરે છે અને હું જોઉં છું કે તું પણ તેને સચ્ચા દિલથી પ્રેમ કરે છે. એટલે અમે બંને તમારી લગ્ન માટે હા કરીએ છીએ. એ સાંભળતા જ મારી આંખોમાં આનંદના આંસુ આવી ગયા. મિત્રો, થોડા જ દિવસોમાં અમારા લગ્ન ખૂબ ધામધૂમથી થયા. એ દિવસ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો. આજે પણ કાંચન મને એટલો જ પ્રેમ કરે છે જેટલો લગ્ન પહેલા કરતી હતી. મિત્રો, સાચા પ્રેમમાં પૈસા, દરજ્જો કે પરિસ્થિતિ મહત્વ નથી આપતી. મહત્વનું છે દિલની સચ્ચાઈ અને ઈમાનદારી. પૈસાથી સાચો પ્રેમ ખરીદી શકાય નહીં, પણ પ્રેમથી જીવનને સોનામાં ફેરવી શકાય છે. જો તમને મારી અને કાંચનની પ્રેમ કથા ગમી હોય તો તેને જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ.